મિત્રો ફરી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો સૌથી પહેલાં તમને ગુડ મોર્નિંગ જય માતાજી। અને હવે અત્યારમાં આપણે ઉઠી ગયા અને આપણે કામ કરતા હતા। આપણે 4-5 દીથી કંઈ બ્લોગ નથી નાખતા, 4-5 દીને 3 દી થયા છે। હું ઓલા વિડીયો નાખું એટલે કારણ કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો યાર। અત્યારે તમને બહારનો વ્યૂ બતાવી દો, આપણી ભેગાયું છે બાકી આમ જોઈ લો। હા હા મજા આવે ભાઈ, ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીને જોવા શું જાય કર્યો લીટી રહી એ શું જાય એમાં કાંઈ નથી ખબર। એ કે ઓલું શું ને બધું જાય ને એ છે, બાકી લાઇટ નથી એટલે મેં કીધું નાનકો એવો વિડીયો બનાવી। પાણી વિના જે બધું આવું થાય અમારે, બધું સુકાઈ જાય, લાંઘો મારી ગયો કારણ કે પાણી અમારે ખૂટી રહ્યું હવે ભાઈ। હવે પોટ ચોમાસે પાણી વરસાદ થાય પછી ક્યાં લગન બધું પૂરું જો કોરું તમને બની દેખાતું છે કારણ કે પાણી હોય ને લેવું હોય। અને મારા બાપુ છે ને ચોળા ઉતરે ચોળા, અને બાકી હાલ બધું જોઈ લ્યો। અને ભાઈ શિયાળો હોય પણ આપણને એવું લાગે છે કે ઉનાળો હોય કારણ કે તડકો જ છે અત્યારે એવો। ચાલો બાકી તમને અત્યારે મારું કામ બતાવું કે કેવું છે ને શું કાંઈ, ચાલો બ્લોગમાં બનાવી। હાલો તો તમને હું મારું કામ બતાવતો જોઈ લ્યો તમે। જો આ છે આપણું કામ, આવી છે ને આને ભરવાની પહેલાં જો આવું બધું આવે કટિંગ વટિંગ કરવાનું આવે એને ભરવાની, અને પછી રહેવા જઈએ ને પછી રાખડી ઉપાડી જે આવી રાખડી બનાવવાની કેવી છે આમાં કંઈ આવી રીતના બનાવવાની અને આવી રીતના રહેવાની। જો ફરી આવી રીતના રહેવાની એવું ભાઈ હું કામ કરું છું એટલે નવરો નથી થતો બ્લોગ બનાવવામાંથી, એટલે બ્લોગ નથી બનાવતો સોરી, કામ કરવામાં નવરો નથી થતો। બાકી જો આપણે આખો દી કામ જ કરતા હોય, લાઇટ ન હોય તે દી હું બ્લોગ બનાવી દઉં કારણ કે નકર તો સવારનો બે જાવ તો હાઈ લગન કામ જ કરતા ને। બાકી અત્યારે ગાયું હોય ને તરસી થઈ છે એટલે અત્યારે સવાર નહીં પણ 10-11 થઈ ગયું છે તોય સવાર જ કહેવાય આપણા માટે। અને અત્યારે તમને મારું ધૂમ બતાવું એટલે મારી બાઇક જોઈ લો। ઓહો ઘણા દિવસથી તમને બતાવી નથી। અને એક આ ભમરો કેરીનો ગુણ 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 કરે। અને એક ખુશીની વાત છે કે તમને કહેતો તો લીંબડી ફૂલનો, ચાલો તમને લીંબડીમાં ફૂલ બતાવતો જુઓ, દેખાતા છે તમને ફૂલ નહીં? અરે જો હવે દેખાતા જ છે, દેખાય ને? તો ભાઈ લીંબડીમાં ફાલ આવી ગયો છે। અને બાકી જામફળ ને ડાયરમ એ બધું લંકાઈ ગયું, સુકાવા મળ્યું। તમે આમાં જોઈ શકો ખાલી કે કેટલું સુકાઈ ગયું, એટલે પછી તો સુકાઈ જાય ને। બાકી આને વાવેતર કરી નાખ્યું, આને કહેવાય એડા જોઈ લો, એને એડા કહેવાય। ચાલો હવે આપણે મને કામ કરવા, અંદર કામ શું કરશે લાઇટ જ નહીં, પેલા ફણી જવું હાલો તો જવું મારા પપ્પા આગળ જાય તમને। તો અત્યારે મારા આપુ પાસે જઈને આવતો રહ્યો હોય ને ભાઈ સવારનો બેઠો એટલે આમ અકળાઈ ગયો, થાકી ગયો। તમે થોડીક વાર પોરો ખાઈ લઈ, ચાલો સુઈ જાય આપણે થોડીક, ચાલો સુઈને પછી તમને મળું કે હાજે મળું કારણ કે લાઇટ આવી જાય ને તો આપણે નવરા ન થાય એટલે બ્લોગ પછી તો હું ન બનાવી શકું। જ્યાં લગન લાઇટ નહીં આવે ને ત્યાં લગન તમારો ભાઈ બ્લોગ બનાવશે, આખો બ્લોગ બનાવશે 10 મિનિટનો, 15 મિનિટનો, કલાકનો। અને બ્લોગ બનાવીશ, લાઇટ આવી જાય તો હું કંઈ કહેતો નહીં। અને તોય સપોર્ટ તો કરતા રહેજો, સપોર્ટ થોડો થોડો કરો પણ થોડોક વધારે કરતા જજો એટલે મને મજા આવે। ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ અને હું પાછો બેસી ગયો કામે। જો લાઇટ આવી ગઈ ને દેખાઈને બે લેપ જોઈ લીધું અને જો ચાલુ કરી દીધી છે આને, અને આને બાજુમાં ગેસનો બાટલો જોયો। ચાલો મણી પાછા કામ ફફડાટી બોલાવા આ બધી રહેવાનું છે પછી અમે આવી કરશે। ચાલો મણું કામ કરવા। તો મિત્રો આપણે ચશ્મા પહેરવી કારણ કે આપણને છે ને આજે આ હું જો આ રહ્યું ને આમાં લગાડ્યું ને એટલે ઉડે એટલે આંખું ચોટી જાય ને એ માટે હું ચશ્મા પહેરી। જો કેવો લાગુ કમેન્ટ કરી દીજો। તમારે રાખડીનું કામ કરવું હોય ને તો પહેલાં રેવતા શીખવું પડે, અને આંકતાને આવી રીતના જો આ એમણમ રેવ આવું પહેલાં શીખવું પડે તમારે, પછી આ કામ ચાલુ થાય। એટલે હું તો શીખી ગયો, તો 2 વર્ષથી હું કરું છું એટલે આપણે શીખી ગયા છે। ચાલો તમને પણ હું શીખવાડીશ, જરૂરથી શીખવાડીશ, બ્લોગમાં બન્યા રહેજો। આ બ્લોગમાં નહીં આમાં પણ હાલો આપણે થોડુંક શીખવાડીશ, હું તમને અત્યારે થોડુંક શીખવાડું, તમે જુઓ। આ પેટે ને આમાં મિત્રો કાંઈ હોય નહીં, ખાલી એક નળી હોય ને આ 2 નળી હોય ને આમાં ફિટ કરી દેવાનું
અને લાઇટ આરે જોઈન્ટ કરવાનું. બાકી આમાં થોડુંક સેટિંગ આવે ફેરવા બેરવાનું એ તમે હાથે પણ શીખી જાવ. અને બાકી એક આ હે મેન, જો મારે આંગળી નહીં દેખાતી કહી દઉં કે આ રહ્યું ને એ મેન છે. અને આમાં રહેવાનું શું આપણે આથી રહેવાનું આવે એ તમે મિત્રો ઘરે લાવો ને એટલે હાથે શીખી જાવ. બાકી જો આપણે ઓલું છે એમાં 3 તારીખનું છે પણ બહુ જાજુ થઈ ગયા, પાનું જ નથી કર્યું. ચાલો ખીરી નાખી આપણે આગળ શેરવા જ મળવાના. ચાલો મણી કામ કરવા પાછા. હજી મારી મમ્મી નથી આવ્યા, એ આવે પછી કામ કરવાની મજા આવે. મિત્રો રાખડીનું કામ એટલું હેલું પણ નથી. હું તો કહું છું કે હાવ હેલું છે પણ એટલું હેલું નથી, એમાં શીખવું પડે છે. આ રહ્યું ને મેન વસ્તુ જ આ છે, બાકી બીજું બધું થઈ જાય હાવ હેલું, પણ થોડુંક અઘરું પણ પડે. કારણ કે હું શીખું ને ત્યારે મારે પણ બહુ જાજુ અઘરું પડ્યું હતું. કારણ કે હું 1 મહિનો શીખવા ગયો તો શીખવા તો ગયો જ નહીં, આપણે ઘરે જ ચાલુ કર્યું હતું ડાયરેક્ટ. મને તો ફાવી ગયું હતું, તમને ન ફાવે તો કદાચ શીખવા જઈજો. આપણે ઓલ ન આવતા કારણ કે હું પણ કારીગર નથી. બીજાને લઈ ગયો અહીંને રાખડી બનાવવાની હોય, આપણે તો આવડી ગયું છે. અને ભાઈ મેં બહુ કામ નથી કર્યું. હું જો મોટરું બાંધો જતો હતો, આ કામ શીખીને પછી જતો હતો મોટરું બાંધો. કારણ કે આમાં મને કંટાળો સરતો હતો, આખો દી બેસવાનું જ આવે એટલે આમાં મને બહુ જાજો કંટાળો સરતો હતો. એટલે હું પછી મોટરું બાંધવા ગયો હતો મોરબી ને પછી સેટિંગ મને પછી પાસ ઘરે આવતો રહ્યો. મોટરું બાંધતે મને આવડે જેવી તે બહુ નથી આવડતી. અને પછી ઓણ પાછું મિત્રો આપણો બ્લોગ પણ સ્ટાર્ટ કર્યો અને કામ પણ કર્યું. બસ આવી રીતના હાલ્યા રાખી. ચાલો મણી આપણા પાસે કામ કરવા અમારે તો આપણે ગાયું પાવી છે. અત્યારે આપણે ખાવાનું એન્ટર પડ્યું છે. આને આપણે ચશ્મા પહેરાવી લે એ નો હારા લાગે. હાલે લે 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 જે આવું દેખાય ચશ્મા સુંદર મજાનું સુંદર. જે ગાય પી લીધું છે, ચાલો લઈને ભાગીએ. લઈ સમજી લે ખાવા એને ચશ્મા ખાવા. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા ને અત્યારે તો લાઇટ જુઓ ટી છે કે લાઇટ છે કે નહીં. કામ કરું તું પણ લાઇટ વહી ગઈ છે, શું કરવું બાકી જો હો જોઈ લે. બાકી ગાયું છે નીણ બની નાખી, તડકો જામી ગયો. ચાલો મને ઓલું ભરી નાખવી, લાઇટ આવે પછી રેવી નાખવી. ચાલો જાય. આમ જો લંકાઈ ગયું બધું, આ હરકો જો બધું લંકાઈ ગયું. ને આ જો આપણા છે એક લઈ લીધું છે, બાકી જામફળ. તો અત્યારે આપણે ડાઈસું બાઈસું ભરી નાખી નવરા થઈ ગયા તો બતાવું તમે. જો આ રહી 2 3 4 5 6 એટલે 20 રાખડી નીકળે. આ શ્યારની 8 8 16 18 રાખડી નીકળે છે. તો બસ કેટલા વાગ્યા તમને કહી દઉં. જો એટલે કંઈક વાગ્યા છે, જોઈ શકો આમાં જો 15 એટલે 3 વાગ્યા છે. સારું હાલો એક ભાઈ જો અમારે જે કર્યો તમને દેખાય નહીં દેખાય ત્યાં. સારું હાલો મિત્રો આવે પછી તમને. તો આપણે એક બીજું કામ આવ્યું છે, એ છે કે ગાયું હાટું છે ને આપણે પાલો લેવા જાવ ને તો જુઓ તમે ગાયું કેમ કરી હરખું થઈ જાય. જો ભરી ગયા સામું જઈ રહી છે એટલે હવે હું ગાંહડી લઈ આવું પાલાની ખેતરમાંથી અને પછી નાખી દઉં. કારણ કે લાઇટ બાઇટ છે એટલે એ તો કામ કરવું પડે બાપુનું. ચાલો જઈએ પાલો લેવા. અત્યારે આપણે જવાનું છે પાલાની ગાંહડી લેવા, એટલે આપણે લઈ લીધું છે આ ઓલું શું કહેવાય સલાખો. અને ભાઈ તડકો ભાઈ 2 3 દિવસ તડકા ગયો તો તડકો પણ બહુ જ લાગે છે. જો તડકો આમ જો એવો તીપો હોય ને એની વાત જ ન પૂછાય. અને બાકી હાલો આપણે આ ગાંહડી બાંધતા આવી અને પછી ગાયુંને નાખી દઈએ. ચાલો જ આવી કારણ કે કામ તો કરવું જ છે આપણે, કારણ કે લાઇટ બાઇટ છે નહીં. એટલે ચાલો લેતા એ પાલન ગા પછી નાખી દઈએ ગાયું. જુઓ આપણે આમાં કામ ચાલુ છે, આમ આપણે જવાનું. ચાલો જાય. અત્યારે પાછો સાંજે ઊભો રહ્યો તો આપો વાટે. હાલો હાલો એ આવતા નહીં હે એ કે સલાખો લેવા. ઓહો તડકો બહુ જાય મો સાંજે ઊભો લીમડીને જો. હાલો હું હાલતો થાવ તો હું હાલતો થાવ હો. હાલો ચાલ તમને જીરું બતાવું ઉપર થોડીક વાર રહ્યો. જોઈ લ્યો આ છે આપણું જીરું
અને ભાઈ કપા પણ બહુ તળી ગયો છે અને આને કહેવાય કંઈક સીણા. આપણે ક્યાં જવાનું ખબર? અમે દેખાય પાલા ઢગલો ન્યા. ચાલો જઈએ કયો કાન ને ગાણી બાંધી લે હતી અને પછી પાછા ગાને નાખવા જાય. અને ભાઈ આમ જોઈ લે સીણા વ્યૂ જોવો એક. હા 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 સીણા મસ્ત છે એમાં ફૂલ ફૂલ. અને ઓઈલો આમ કે કપા મીણતો તો પણ અત્યારે નહીં આવે હાથ પડે. આને જો ખુરશી કેવી બને આવી જ ખુરશી મારે બનાવી છે. બાપુ ધોકો લઈને ખુરશી ના જો આ ટીપણું ખાલી છે કારણ કે આપણે પાણી ખૂટી રહ્યું. ચાલો આપણે પાણી ગાણી ભરવાની.